નમસ્કાર. આજનો ઇતિહાસ. મૈસૂરના છેલ્લા મહારાજા જય ચામરાજેન્દ્ર વોડિયાર 1919 1974. 18 જુલાઈ 1919 રોજ જન્મેલા જય ચામરાજેન્દ્ર વોડિયાર મૈસૂર રાજ્યના છેલ્લા અને 25મા શાસક હતા. તેમણે 1940થી 1950 સુધી શાસન કર્યું હતું. તેમના કાકા મહારાજા કૃષ્ણરાજ વોડિયાર ચોથાના આકસ્મિક અવસાન બાદ તેઓ ગાદી પર આવ્યા. ભારતની આઝાદી પછી 1947માં જય ચામરાજેન્દ્ર વોડિયાર ભારતીય સંઘ સાથે પોતાના રાજ્યને ભેળવી દેનારા પ્રથમ શાસકોમાંના એક હતા. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ તેમણે ભારત સંઘ સાથે વિલીનીકરણના કરાર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે 1950થી 1956 સુધી મૈસૂર રાજ્યના રાજપ્રમુખ ગવર્નર તરીકે સેવા આપી અને પછી 1964થી 1966 સુધી મદ્રાસના વર્તમાન એટલે કે અત્યારે ચેન્નઈ ગવર્નર તરીકે પણ રહ્યા હતા. તેઓ એક વિદ્વાન, સંગીતકાર અને ખેલ પ્રેમી પણ હતા. તેમણે પશ્ચિમી શાસ્ત્રીય સંગીત અને કર્ણાટકી સંગીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ 1966માં નવી દિલ્હીની નેશનલ એકેડેમી ઓફ મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામાના ફેલો એન્ડ પ્રમુખ પણ રહ્યા હતા અને ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ બોર્ડના પ્રથમ અધ્યક્ષ તેઓનું 23 સપ્ટેમ્બર 1974ના રોજ અવસાન થયું હતું. રાજ્યની પ્રજાની દરેક ભૌતિક અને નૈતિક પ્રગતિ માટે તેઓ આજીવન પ્રવૃત્ત રહ્યા હતા. આવા હતા મૈસૂરના છેલ્લા મહારાજા જય ચામરાજેન્દ્ર વોડિયાર. થેન્ક યુ.